સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ ભક્તિ માર્ગ છે અને એમાં ભક્તિનો જો શ્રેષ્ઠ માર્ગ પ્રભુએ દર્શાવ્યો હોય એ શ્રવણ ભક્તિનો માર્ગ છે, કથા વાર્તા. ભક્તિ 9 પ્રકારની છે, પરંતુ એમાં શ્રવણ ભક્તિને ભગવાન સ્વામિનારાયણે શ્રેષ્ઠ સૌ પ્રથમ નંબર આપ્યો છે. એનું કારણ શું છે? તો શ્રવણ ભક્તિ એટલે આવી કથા વાર્તા, એનાથી જીવ ચોખ્ખો થતો જાય છે. જળથી જેમ સ્નાન કરવાથી શરીર ચોખ્ખું થાય, બ્રશ કરવાથી દાંત ચોખ્ખા થાય, ફાંકી લેવાથી પેટ ચોખ્ખું થાય, પણ આત્માની શુદ્ધિ કે જે આત્મા ઉપર સમગ્ર દેહ ડિપેન્ડન્ટ છે, આધારિત છે, એ આત્માની શુદ્ધિનો ઉપાય કયો? તો એના માટે આ કથા વાર્તા છે, શ્રવણ ભક્તિ છે, કે જેનાથી જીવાત્મા ચોખ્ખો થતો જાય છે. સ્વામિનારાયણ ભગવાને તો એટલા માટે વચનામૃત ગ્રંથની અંદર શ્રીજી મહારાજે કારિયાણીના 12મા વચનામૃતમાં એક શબ્દ કયો છે, ગમે તેવો કોઈ કામી પુરુષ હોય કે કામી જન હોય, ગમે તેવો માની હોય, ક્રોધી હોય, કપટી હોય, લોભી હોય કે લંપટ જીવ હોય, તો પણ ભગવાનની કથા વાર્તા કરીને જેવો એ નિર્વિષય થાય છે, નિર્વાસનિક બને છે, એવો કોઈ સાધને કરીને, તપ, ક્રચ્છ અને ચાંદ્રાયણ આદિક વ્રતે કરીને પણ એ જીવ એવો શુદ્ધ થતો નથી. એવો કથા વાર્તા કરીને થાય છે. એવું સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વયં બોલ્યા છે. એટલું જ નહીં, પણ મહારાજે છેલ્લાના 24માં એટલે સુધી વાત કરી, શ્રીજી મહારાજ કે જેને કથા વાર્તામાં પ્રીતિ નહીં હોય, આગ્રહ નહીં હોય, અંગ નહીં હોય, એની કોરની અટકળ કરી રાખવી કે એમાં કોઈ દિવસ ભગવાનને રાજી કર્યાના ગુણ, રૂડા ગુણ એનામાં નહીં આવે. અને એટલા માટે જ આપણે ભગવાન જેનાથી રાજી થાય એનું નામ રૂડા ગુણ. રૂડા ગુણ શું? તો ભગવાન જેનાથી રાજી થાય એ રૂડા ગુણ, અને જેનાથી રાજી ન થાય એ કુડા ગુણ, દુર્ગુણ. આપણે અહીં એકત્ર થઈએ છીએ, મુખ્ય હેતુ આપણો એ છે કે શું કરીએ તો આપણી ઉપર મહારાજ રાજી થાય, ભગવાન રાજી થાય, ભગવાનના સંતો રાજી થાય. અહીં આપણે બીજી કોઈ અપેક્ષાથી નથી આવ્યા, અને આવ્યા હોય તો એ અપેક્ષા છોડી દેજો. આપણો અહીંયા ભેગા થવાનો સંકલ્પ અમારો એક જ છે, તમારો એક જ છે, આયોજકોનો એક જ છે. શું કરીએ તો ભગવાન આપણી ઉપર રાજી થાય. આ રીત શીખવા માટે જ આપણે એકત્ર થયા છે. અને એ જ ભક્ત કે જેની દ્રષ્ટિ ભગવાનને સંતના રાજીપા ઉપર હોય એને જ ભક્ત કહેવાય. એ જ સાધુ કહેવાય કે જે ભગવાનને રાજી કર્યાની રીત શીખવ્યા કરે. ભગવાન કેમ રાજી થાય શીખવે એનું નામ સાધુ, અને જે ભગવાન રાજી કેમ થાય શીખે એનું નામ ભક્ત. આપણે અહીં એટલા માટે જ આવ્યા છીએ. તો ભગવાનને રાજી કર્યાનો એક શ્રેષ્ઠ ઉપાય કે જે ઉપાય કરીને આપણે બધા સંસારમાં છીએ, વ્યવહારમાં છો, ખાસ કરીને તમે બધા, અને સંસારની અંદર પ્રશ્નો એક પછી એક, વિટમણાઓ, મૂંઝવણો,
દુઃખો આવ્યા જ કરતા હોય. એનું નામ જ સંસાર. અનેક પ્રશ્નોની વણઝાર, એનું નામ સંસાર. જો પ્રશ્ન ન હોય તો એ સંસાર ના કહેવાય. પ્રશ્નો, મૂંઝવણો, દુઃખો, તકલીફો રહેવાની છે. હવે એ અનેક પ્રશ્નો, ચાહે પછી એ તનના હોય, મનના હોય, ધનના હોય, જનના હોય, કે પછી ચૈતન્ય આત્મલક્ષી હોય, એટલે કે ઇન્ટરનલ હોય. કોઈને કદાચ તનનું, શરીરનું દુઃખ ન હોય, કોઈને ધનનું હોય સંસારમાં. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એટલે લખ્યું છે કે દુઃખ રે અધિકયા સંસારમાં, મુખે કયા ન જાય છે, આદિ વ્યાધિની અંતર થકી હોળી પળ ન ઓલાય છે. આ સંસારનું ચિત્ર રજૂ કર્યું છે કે સંસારમાં આદિ વ્યાધિ ઉપાધિઓ, તનના, મનના, ધનના, જનના દુઃખો ચાલ્યા જ કરતા હોય. એ સંસારનું ચિત્ર છે. મોટા સંતો એટલે કહ્યું છે કે રાજા બી દુખિયા. સંસારમાં રાજા એ દુઃખી હોય છે. આ સંસારમાં જેની જોડે ખાવાનું નથી મળતું એને પ્રશ્ન છે કે ખાવા નથી મળતું, અને જેની જોડે બહુ છે ને એને પ્રશ્ન છે. ઓલાને પ્રશ્ન છે કે શું ખાવું, અને બહુ છે ને એને પ્રશ્ન છે કે શું ખાવું. એને એટલે પ્રશ્ન છે કે ડોક્ટરે બધું બંધ કરાવ્યું, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું. સંસાર જ પ્રશ્નોથી ભરેલો છે. એટલે કીધું કે રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુખિત વિકાર. અને વિના વિવેક, જો વિવેક ન હોય અને ખાલી ભેખ લીધો હોય તો વિના વિવેક ભેખ સબ દુખિયા. સંત સુખી સંસાર મેં ભાઈ, સંત સુખી સંસાર. એવું મોટા અનુભવી પુરુષોએ લખ્યું છે. જેને ઘેર દીકરા છે એ દુઃખી છે. અમારી જોડે તો એ દોડતા આવે છે કે સ્વામી દીકરા વાળા દુઃખી છે, દીકરા નથી એ દુઃખી છે. કારણ કે સંસારનું ચિત્ર એવું છે. હવે પ્રશ્ન એ છે કે આ બધું કાં તો તનનું, મનનું, ધનનું, જનનું, અને કાં તો કદાચ આ એવું કશું ના હોય તો છેવટ કામ પીડે છે, વાસના પીડે છે, માન પીડે છે. ભગવાનના ભક્તને એ દુઃખ, પણ એ દુઃખ છે. તો આ બધા દુઃખોથી રહિત થવાની કોઈ દવા ખરી? આ બધી મુશ્કેલીઓ, જ્યારે જે મુશ્કેલી આવે ત્યારે એવી એક ગોળી લઈ લો અને દવા, એવી એક દવા લઈ લો અને મુશ્કેલી ટળી જાય, એવો કોઈ ઉપાય ખરો? તો ભગવાન સ્વામિનારાયણે અને મોટા સંતોએ એવો એક ઉપાય આપ્યો છે. 2 ગોળી આપી છે કે જે ગોળીથી સમયે સમયે ગોળી લેતા એ કોઈ પણ દુઃખ હોય, કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય તો એ ટળી જાય. એવો ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના સ્વમુખે ઉપાય આપ્યો છે. અને એ ગોળી છે ભગવાન સ્વામિનારાયણ કે અમારી પ્રાર્થના, સાચા ભાવે પ્રાર્થના રૂપી એક ગોળી લેતા શીખો. અને બીજી ગોળી સ્વામિનારાયણ મંત્રનું ભજન રૂપી ગોળી લો. ભજન ભક્તિ રૂપી ગોળી. એના માટે ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. મંત્ર નથી, એ મહામંત્ર છે. એ મંત્ર આપ્યો કે એક અમારું સાચા ભાવે અમારી પ્રાર્થના કરો, ગમે તેવું દુઃખ આવે. તો આપણે દુઃખ સહન કરવા ટેવાયેલા નથી એટલે તરત જ મૂંઝી જઈએ છીએ, પણ મૂંઝાવાની જરૂર નથી. મોટા સંતોએ કહ્યું કોઈ પણ મુશ્કેલી આવે, તનની આવે, મનની આવે, ધનની આવે, જનની આવે, લોકોની આવે, અંદરના દૂષણોની આવે, કામ ક્રોધાદિક શત્રુ પીડતા હોય તો આ 2 ગોળી લેતા શીખો. એક પ્રાર્થના રૂપી ગોળી, ભગવાનને સાચા ભાવે, નિર્દોષ ભાવે, વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરો. અને બીજું જોડે જોડે ભગવાનનું ભજન ખૂબ કરો. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે જેતલપુરના 5મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ બોલ્યા છે
કે ભગવાનના ભક્તને કોઈ વાતમાં બરકત ન થતી હોય. ઘણી વખત આપણે અનુભવતા હોય કે આરું બરકત નથી આવતી, કમે કરીએ ઊંધું પડે છે. તો કોઈ પણ વાતમાં બરકત ન આવતી હોય તો સમજી લેવું કે કંઈક ભજન ભક્તિમાં કાચપ છે. ભગવાનની કોરનો આપણે વિચાર ન કરવો કે ભગવાન આમ કેમ કરે છે, પણ જે કંઈ કાચપ છે એ આપણી ભજનમાં કાચપ છે, કસર છે. એમ જાણીને મહારાજ કે ભગવાનનું પ્રાર્થના અને ભજન ખૂબ વધારી દેવું, ખૂબ કરો. એક નહીં, અનેક અનુભવો અમે જોયા છે, આજે પણ જોઈએ છીએ કે ગમે તેવા મહારોગ હોય, પરંતુ ભલે પછી એ તનનો હોય, ધનનો હોય, મનનો હોય, તો આપણે કરીએ તો થાય. ભગવાન રાજી કરવા છે તો એનાથી ભગવાન રાજી થાય, પ્રાર્થનાથી રાજી થાય, અને ભજન કરીએ તો રાજી થાય. અને ભગવાન દયાળુ છે, અતિ કરુણાનો સાગર છે, કે જેથી કરીને દયા કરીને કે આ ખપવાળો છે તો લાવ એની પર કૃપા કરું. આપણે કરવું કંઈ નથી ને કૃપા માગીએ છીએ, એ આપણી મોટામાં મોટી કસર છે. પરંતુ ગમે તેવી આફત આવે, મુશ્કેલી આવે, આપણા બાપજી પાસે તમે જાઓ ને, આપણા ગુરુજી, તો બાપજી પહેલું જા કે ભજન ખૂબ કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ મંત્ર અક્ષીર દવા છે. મુક્તો આ વાત એટલા માટે કરીએ છીએ કે આપણે પણ ગમે તેવી તકલીફ અને મુશ્કેલી આવે ત્યારે આ દવા અજમાવજો. આ ભૂતકાળની વાતો નથી, વર્તમાનની વાતો છે. સ્વામિનારાયણ ભગવાનના મુખારવિંદમાંથી સરેલો આ મંત્ર છે. સ્વસ્વામિનારાયણ નામ મંત્રમ સ્વયં દિશંતમ ભવપાર્યંત. આ ષડાક્ષરી જે મંત્ર છે, સ્વા મી ના રા ય, 6 અક્ષરનો મંત્ર છે, ષડાક્ષરી મંત્ર. એક જેણે તેણે નામ પાડેલું નથી. આ સ્વામિનારાયણ મંત્ર કોઈ સાધુના મુખમાંથી નથી નીકળ્યો, કોઈ શાસ્ત્રના, કોઈ ઋષિ મુનિના મુખમાંથી આ શબ્દ નથી નીકળ્યો. સ્વયં સ્વામિનારાયણ ભગવાને પોતાના મુખારવિંદમાંથી ઉચ્ચારેલું આ નામ છે. કે અમારું નામ રામાનંદ સ્વામી પોતાના ગુરુ રામાનંદ સ્વામીના 14મા દિવસે સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતે પોતાના મુખે પોતાનું આ નામ પાડેલું છે. અને મહારાજ એમ બોલેલા છે, એ વખતે આશીર્વાદ આપેલા છે કે સુખી કરે સંકટ સર્વ કાપે. શબ્દ કેવો વાપર્યો? સુખી કરે સંકટ સર્વ કાપે. સ્વામિનારાયણ મંત્રનો મહિમા કહેતા ભગવાન સ્વામિનારાયણ આ શબ્દ બોલ્યા છે કે સંકટ સર્વ કાપે. કોઈ પણ પ્રકારનું સંકટ આવે તો એ સમયે ભગવાનનો આશરો લો અને આ મંત્રનો આશરો લઈ લો. સ્વામિનારાયણ મંત્ર સુખી કરે સંકટ સર્વ કાપે. આ દવા અપનાવજો. અમે તો અનેક વખત અમારા જીવનમાં અપનાવી છે અને અનેકને દવા આપી છે. અત્યાર સુધી જેણે આ દવા લીધી છે, આ ગોળીઓ લીધી છે ભજન અને પ્રાર્થનાની, એને આ દવા કોઈ પણ સંકટમાં કામમાં આવી છે. અક્ષીર દવા છે. બીજી દવાઓ તો તમે બજારમાં મળતી દવાઓ તો એક્સપાયરી ડેટ હોય એની, હોય છે કે નહીં પહેલાં? જોજો તમે ઉપર લખ્યું જ હોય એક્સપાયરી ડેટ 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, પછી ડેટ જાય એટલે દવા નકામી થઈ જાય. આની કોઈ એક્સપાયરી ડેટ નથી. હા, કોઈ એક્સપાયરી ડેટ નથી. બહેને 11મું વર્ષ ચાલે છે આ દવા શરૂ કરી. આ કંપનીએ 211 વર્ષ પહેલાં દવા પબ્લિશ કરી છે. હા, થોડા વર્ષ પહેલાં આપણે 10, 15, 20 વર્ષ એનેસિન આવતી હતી, ખબર છે? એનાસિન ને એસ્પ્રો આવતી. હા, અત્યારે બંધ થઈ ગઈ છે. એની એ કંપનીની જે એક્સપાયરી થઈ ગઈ. આ બધી કંપનીઓ કેટલી બંધ થઈ ગઈ ને કેટલી ચાલુ થઈ. આ લોકોની કંપની છે ને એટલે. પણ આ ઠેઠની કંપની તરફથી આવેલી આ મેડિસિન છે, એ કોઈ દાડો બંધ થવાની નથી. આજથી 500 વર્ષ, 1000 વર્ષ ને હજારો વર્ષ પછી પણ આ દવા જે લેશે એને લાગુ પડશે. નો એક્સપાયરી ડેટ. લે એને લાગુ પડે. લે એને અને ધીરજપૂર્વક લ્યો, વિશ્વાસપૂર્વક લ્યો. ગમે તેવું સંકટ આવે, કારણ કે શ્રીજી મહારાજ બોલ્યા છે સુખી કરે સંકટ સર્વ કાપે.
આ શ્રીજી મહારાજનો આશીર્વાદ છે. હવે દુઃખ તો આપણે ગમે તે દુઃખ, કદાચ વાસના પીડે છે એ દુઃખ તો છે, સાધન કાળમાં છો એટલે એ દુઃખ ટાળવું હોય તો આ દવા. આ લોકમાં તો જોજો તમે, આ દેહની દવામાં તો માથાની ગોળી જુદી, માથાનો દુખો હોય ને તો એની ગોળી જુદી, એ કેડના દુખાવામાં કામમાં ના આવે, પછી પેટના દુખાવામાં કામમાં ના આવે, એની જુદી હોય, પછી વાનો દુખાવો હોય તો એમાં એ કામમાં ના આવે, એની જુદી હોય, પછી છાતીનો દુખાવો હોય તો કામમાં ના આવે, એની દુખાવો છે તો આ ભલે દુખાવો હોય, આ બધા દુખાવાની અલગ. અને આ ગોળી તો એવી છે, બે ગોળી, કે કોઈ પણ દર્દમાં, શરીરનું દર્દ હોય, ધનનું દુઃખ હોય, મનનું દુઃખ હોય, નોકરી નથી મળતી, મંડી પડો, હાથમાં માળા લઈને ભજન કરો, રોજ 2 કલાક જુઓ છે, હિંમતને વિશ્વાસપૂર્વક કરો, ભગવાન ભેળા ભળે છે કે નહીં. અમે તો કેટલાય દવા આપી છે, પણ કરવું પડે હો. કે લોટરી લગાડો, ભગવાનને પ્રાર્થના કરો, પણ ભગવાન કે ભાઈ ટિકિટ તો લે, એટલું તો કરવું પડે કે ના કરવું પડે? એમ આપણે કંઈક તો કરવું પડે. બસ ભજન અને પ્રાર્થના, આ 2 વસ્તુ, 2 ગોળી લેવાનું ચાલુ કરો. અમારે એક આપણા હરિભક્ત, વિજાપુર તાલુકાની વાત છે, અને એ હરિભક્તના ઘરનાની ઉંમર 28 વર્ષ, કેન્સર થયું, છાતીનું કેન્સર થયું, બ્રેસ્ટ કેન્સર થયું. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં દાખલ કર્યા, કેન્સર ડિપાર્ટમેન્ટ. 3 મહિના સુધી કેન્સર એટલું બધું અંદર સ્પ્રેડ આઉટ થઈ ગયેલું, 3 મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા. ડૉક્ટરે કહી દીધું, આ વાત કરું છું 1998ની સાલ, ડૉક્ટરે કહી દીધું કે આ કેસ બચવાનો નથી, તમે ઘેર લઈ જાઓ, 2-5 દિવસ કાઢે. એમના હસબન્ડ હતા, 30 વર્ષની ઉંમર, રડી પડ્યા, નાના 2 બાળકો હતા. ઘરનાને બહુ જ શ્રદ્ધા, એટલે કહ્યું કે બાપજીની આજ્ઞા લઈ આવો, જેમ કે એમ કરો. વાસના આપણા બાપજી બિરાજે, આવીને પ્રાર્થના કરી, રડી પડ્યા. બાપજી કે છે શું? હિસાબ કેન્સર છે, ડૉક્ટરો છૂટી પડ્યા છે, હિસાબ ગમે એમ દયા કરો. બાપજી કે 2 વાત છે, એક અમે કહીએ એમ કરશો, તો કે બાપજી આપ કોઈ એમ કરીશ. પહેલું, તમે બીડી પીવો છે છોડી દો, તમે બીડી પીવો છો ને એ છોડી દો. અને બીજું, ઘેર લઈ જાઓ, ખાટલા જોડે બેસીને અખંડ ધૂન ચાલુ કરી દો, સ્વામિનારાયણ મંત્રની ધૂન ચાલુ કરી. આ 2 શરત માન છે, જાઓ મહારાજ રક્ષા કરશે. કંઈક લેવા માટે કંઈક તો છોડવું પડે ને ભાઈ. સાયકલ લેવી હોય તો 2000 છોડો તાર સાયકલ આવે. એથી સારું બાઇક જોતું હોય તો 50,000 છોડવા પડે, ત્યારે બાઇક આવે. અને ગાડી જોતી હોય 3-4-5 લાખ રૂપિયા છોડવા પડે, ત્યારે બાઇક આવે, ત્યારે ગાડી આવે. જેટલું સારું છોડીએ એટલું બધું સારું પ્રાપ્ત થાય. તો તમારે જો કેન્સર છોડાવવું હોય તો સામે કંઈક તો બીજું છોડવું પડે ને, કંઈક તો આપવું પડે. તો બીડી આપી દો, તમારું વ્યસન છે છોડી દો. જો તમને તમારા ઘરને રાખવા છે ને તો કે રાખવા છે, વ્યસન છોડી. અને બીજું, અખંડ ધૂન ચાલુ કરી દો. એમને વિશ્વાસ, બાપજી આજથી બીડી છોડી. બાપજી કે એક શરત માન્ય કરી, બીજી ચાલુ કરી દો. જાઓ ઘેર લઈ જાઓ, ડૉક્ટર કે ખોટું, આ ડૉક્ટર કે હાચું. વિશ્વાસથી ધૂન ચાલુ કરી દો. સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ એવો છે, સુખી કરે સંકટ સર્વગા. વિશ્વાસ છે તમને? તો કે છે. બોલો, ઘેર લઈ ગયા અને એમણે ધૂન ચાલુ કરી, સ્વામિનારાયણ મહામંત્ર. સતત એમના સગા સંબંધીઓ બોલે, સતત 1 કલાક બધા 2 જણ બેસી જાય. 8 દિવસ 10 દિવસ સુધી ધૂન ચાલીને જેમ જેમ ધૂન થતી જાય એમ એમ મુક્તો કેન્સર વગર દવા તો બંધ કરી દીધી. કેન્સર ગયું. આજે દર પૂનમે ચાલતા 60 કિલોમીટરથી વાસના મંદિરે ચાલતા આવે છે. બોલો, 15 વર્ષથી ચાલતા આવે છે. આ તનના રોગ મટાડવા માટેનો
દવા. ભલે સકામ ભક્તિ છે, પરંતુ છતાંય સકામને નિષ્કામ કરવા માટે ભગવાન પોતે પોતાનો આશીર્વાદ વહાયો છે અને ભક્તોના કામ કરે છે. તમે બધા, આપણે રોગો તો ઘણા હોય છે, પરંતુ એમાં બીજી દવાઓ કરો છો, જોડે જોડે આ એક દવાનો ઉપયોગ તો કરો, ઘણી રાહત થશે. આપણે ડૉક્ટરો, આમાં પૈસાનો ખર્ચો નથી. ડૉક્ટર જોડે તો પૈસાનો ખર્ચો છે, પૈસાનો ખર્ચો નથી. નો એક્સપાયરી ડેટ, નો એક્સપેન્સિવ, ખર્ચાળ પણ નહીં. લોભિયાને પોહાય એવી દવા છે. ગરીબને પોહાય. કોઈ કે હું બીઝી બહુ રહું છું, તો હાલતા ચાલતા ભજન ચાલુ રાખો, સ્કૂટર ચલાવતા ચલાવતા એ કરો, ચલો એ લ્યો. પેલી ગોળી તો સ્કૂટરમાં એક બાજુ ઊભી રાખીને પાણી લઈને લેવું પડે, આ તો ચાલુ સ્કૂટરે લેવાય. ચાલુ ગાડીએ તે સ્ટીયરિંગ હાથમાં હોય તો ગોળી લેવાય. એવી દવા છે. બીજી માટે ઇઝી છે, અને લોભિયા માટે ઇઝી છે. લે તો આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. અને એટલે એક તનના રોગ ટાળવા માટે પણ મહારાજ કે આ સ્વામિનારાયણ મહામંત્રને જોડે પ્રાર્થના, હે મહારાજ દયા કરો, હે મહારાજ દયા કરો. ભગવાનને પ્રાર્થના કરવી, હે પ્રભુ મારી પર દયા કરો. બહુ અક્ષીર દવા છે. બીજું કહ્યું કે જ્યારે એવા તનના રોગ કીધા, એ જ રીતે ધનનું દુઃખ હોય, મુશ્કેલી હોય, ત્યારે પણ કોઈ પણ એવી મુશ્કેલી આવે, સુખી કરે સંકટ સર્વ કાપે. એક લીટીમાં એવો શબ્દ વાપરી દીધો, સંકટ સર્વ કાપે. આવો શબ્દ આશીર્વાદ આપ્યો છે. સર્વેમાં શું બાકી રહ્યું પહેલા? સુખી કરે સંકટ સર્વ કાપે. દુઃખ પણ હટી જાય એવો મહારાજનો મહામંત્ર છે. હમણાં 15 દિવસ, મહિના પહેલાની જ વાત છે, મહિનો 1.5 મહિનો થયો હશે. અને એ વખતે આપણા એક હરિભક્તનો એમનો કેસ ચાલતો હતો. ભાડવતને ભાડે આપેલું મકાન 20 વર્ષથી રહે, હવે ખાલી ન કરે. અત્યારના કાયદા તમે જાણો છો કે ભાડવતને રહે, એનું ઘર ને ખેડે, એની જમીન, આવા કાયદા એવા. હવે પેલા ભાડવાતે પચાવી પડ્યું, ના ખાલી કર્યું, કોર્ટમાં કેસ ચાલે, 20 વર્ષથી 15 વર્ષથી કેસ ચાલે. નીચેની કોર્ટમાં હારેલા, હાઈકોર્ટમાં કેસ ચાલે. વકીલે કહ્યું છે કે તમે હારવાના છો, પેલો જીતી જાવ, કઈ કબજો એનો છે. આવ્યા રડતા રડતા, સ્વામી મકાન મારું જશે, મારું સાચો છું, મારું અન્યાય થઈ રહ્યો છે. એ તો ભજન કરો, હજુ ક્યારે મુદત છે? છેલ્લી મુદત છે ભાઈ સાહેબ, 15 દાડા પછી મંદી પડો. કે અત્યાર સુધી લાખોનો ખર્ચો કર્યો છે, હવે ખર્ચો કરવાની જરૂર નથી, મંદી પડો. શું કરવા માટે? પહેલા ભજન અને પ્રાર્થના. પ્રાર્થના કરો ને ભજન કરો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દિવસમાં જેટલું થાય એટલું. તમે તો નોકરી કરો છો, ઘરવાળા નવરા છે ને? તો કે હાવ નવરા. બસ ઘેર બેન મંડી જ પડે, બીજું કંઈ નહીં. બપોરની ઊંઘ જતી કરી દો, રાતની ઊંઘમાં કાપ મૂકી દો. જેટલું બને એટલું સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરો. કયો મંત્ર પહેલા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને મૂકતો. કેસ છેલ્લી મુદત હતી. એમનો વકીલ પોતે એમ કહે છે કે શક્ય જ નથી, પણ જજમેન્ટ પેલા ન્યાયાધીશે, જજે જજમેન્ટ એમની ફેવરમાં આપી દીધું કે તમે જીતી ગયા છો, મકાન ખાલી કરવું પડશે. બોલો, આ ભગવાન સ્વામિનારાયણનો મહાપ્રતાપ, મહામંત્રનો પ્રતાપ છે. ગમે તેવા કષ્ટ, ગમે તેવી મુશ્કેલીમાં પણ ભગવાનને પ્રાર્થના કરીને, પ્રાર્થનાને જોડે આ ભજનનું બળ, આ બે બળ કેળવતા શીખવું પડે. પરંતુ એની સાથે આપણામાં એકલું ગરજુ જ બન્યા, પણ ગરજવારને કહે છે ને અક્કલ ના હોય. પછી આપણે જેમ ફાવે એમ કરીએ, આપણે ચોખ્ખું ટાઇટલ ના હોય તો દસ્તાવેજ ના થાય. એ વસ્તુ સાચી છે. બીજી વસ્તુ, તમને એક પ્રશ્ન પૂછું મૂકતો, કે તમે બધા બેઠા છો, ચલો કોઈની ક્રેડિટ વાળી ફાઇલ છે, રિટર્ન ભરાય છે, બધી ક્રેડિટ આપણી બરાબરની સારી છે, અને બેંકમાં લોન માટે તમે 10 જણાએ ફાઇલ મૂકી, બેંક 10ને એક સરખી લોન આપી દે કે ના આપી દે? 10 જણાએ ફાઇલ મૂકી, 10ને એક સરખી લોન મળે કે ના મળે? કેમ ના મળે?
અરે એકને 5 લાખની મળે, એકને 2.5 લાખની મળે, એકને 3 લાખની મળે, બીજાને લાખની મળે, બીજાને નાય મળે, 5 જણને નાય મળે. બને કે ના બને? કેમ એવું થયું? ફાઇલ બરાબર નથી. ફાઇલ બરાબર નથી. એટલે આ શરત કરી હો કે આપણી ફાઇલ પાછી બરાબર હોવી જોઈએ. ફાઇલ એટલે સમજ્યા ને પહેલા? હા, હવે આપણી ફાઇલ જ ભંગાર હોય, દેવાળિયા જોઈએ, કોઈના લીધા પછી આપ્યા જ ના હોય, એટલે કે મનમુખી જ આપણે જેમ ફાવે એમ જ કર્યું હોય, તો આ બેંક દયાળુ છે પણ ફાઇલ ઉપર આધાર છે. કોકની ફાઇલ જબરજસ્ત હોય તો અઠવાડિયામાં ફાઇલ ક્લિયર થઈ જાય કે જાઓ લઈ જાઓ, જેટલી જોતી હોય એટલી લોન લઈ જાઓ. અને કોકને મહિનોય લાગે ને કોઈને 2 મહિનાએ લાગે ને કોઈને 6 મહિને માંડ પાસ થાય. લાગવગ કરે ત્યારે, લાગવગ એટલે સમજે ને પેલા મોટા પુરુષની લાગવગ કરે ને ત્યારે ફાઇલ પાસ થાય, પણ સમય લાગે. એટલે કેમ નથી થતું તો સમજી લેવું, મંત્ર તો પડ્યો છે, બેંક સદ્ધર છે, પણ કસ્ટમર સદ્ધર નથી, એટલું સમજી લેવાનું. એટલે વાર લાગે તો સમજી લેવાનું કે આપણી ફાઇલ ક્લિયર નથી, એટલે વાર લાગી રહી છે. પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે મહારાજ, તમારા શરણે આવીને તમારા વિશ્વાસથી બસ ફાઇલ મૂકે છે તો દયા કરીને થોડીક મોડી પાસ કરજો, પણ કરજો, તમારી ઉપર ભરોસો છે, એવા ભરોસાથી મૂકે છે તો કરજો. પણ વાર લાગે તો શ્રદ્ધા અને ધીરજના કોશો એટલું સમજી લેજો કે આપણી ફાઇલ ક્લિયર નથી, કંઈક ડિસ્ટર્બવાળી છે, અથવા તો ટાઇટલ ક્લિયર નથી, કંઈક કાગળિયા ખૂટે છે, અથવા તો આગળ કંઈક રિપોર્ટ સારો આવ્યો નથી આપણો. ભગવાન દયાળુ છે. એટલે સ્વામિનારાયણ મહામંત્ર એટલો મહારાજ કે બળિયો મંત્ર છે કે ગમે તેવા આંતરિક દોષો હોય, તનના મનના ધનના, એ દોષોની વાત, અરે મહારાજે તો કહ્યું કે મરેલા મળદા પણ આનાથી બેઠા થયા છે. ગ્વાલિયરની બાજુમાં એક નાનકડું ગામ, ઉત્તર ભારતમાં કે મધ્યપ્રદેશમાં ગ્વાલિયર જ્યાં આવ્યું ત્યાં, અને ત્યાં ગિરધારીજી કરીને બ્રાહ્મણ પરિવાર હતો. બનેલો પ્રસંગ છે, 50-60 વર્ષ પહેલાનો. બ્રાહ્મણ પરિવાર હતો, ગિરધારીજી એમનું નામ હતું. બહુ ગરીબ પરિવાર હતો. સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરેલો, ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી હતી. એમના ધર્મપત્ની એમના ગામથી લગભગ 8-10 કિલોમીટર દૂર એમનું સાસરો ગિરધારીજીનું, એટલે એમના ઘરવાળા પિયરમાં ગયા છે. એમને મહિના પછી લેવા માટે જાય છે ગિરધારીજી. ઘરમાં 2 જ માણસ છે. એમને લઈને ચાલતા, એ વખતે ઇન્ટિરિયર ગામ એટલે બસોની વ્યવસ્થા નહીં, ચાલતા આવી રહ્યા છે. સવારમાં વહેલા નીકળ્યા છે, 15-20 કિલોમીટરનું અંતર હતું. વચ્ચે રાતનો સમય થયો છે, રાત રહેવાનું છે. બીજે દિવસે સવારમાં વહેલા નીકળ્યા છે. બીના એવી બની, જે ઘરમાં રહેલા, એ ઘરમાં રાત નિવાસ કરેલો એ માલિકની નજર બગડેલી. કોની ઉપર? પેલા ગિરધારીજીના ધર્મપત્ની. યુવાન બાઈ હતા, રૂપવાન હતા, અને પેલા મકાન માલિકની દ્રષ્ટિ બગડી. એ પાછળ ઘોડી રાખતો, એ જમાનામાં ગામડામાં ઘોડી લઈને પાછળ સવારમાં વહેલી સવારે બંને માણસો ચાલતા ચાલતા નીકળ્યા છે. હાથમાં ભગવાનની માળા છે. સ્વામિનારાયણ 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 કરતા ચાલ્યા આવે છે. રસ્તામાં પૂજા પાઠ હજુ બાકી છે. એક નદી આવી, સવારના 7-7:30 વાગ્યા છે. નદીએ સ્નાન કરીને ટાઢા પર ચલાય એટલું ચાલ્યા છે. સ્નાન કરીને બંને માણસો ભગવાનની પૂજા કરવા બેઠા છે. અને પેલો ઘોડી લઈ અને પેલો જે માલિક હતો એ આ બાઈની દ્રષ્ટિ બગડેલી બાઈ ઉપર, એટલે એમની પાછળ ઘોડી લઈને આવ્યો છે. વિચાર કર્યો, જ્યારે માણસ કામાંધ બને છે, માણસ આંખથી આંધળો હોય ને સારો, પરંતુ કામથી જે અંધ બન્યો હોય ને, વાસનાથી જે અંધ બન્યો હોય ને, એને ન દિવસની ખબર પડે, ન રાતની ખબર પડે, ન સમયની ખબર પડે, ન સંજોગની ખબર પડે, ન કોઈ વ્યક્તિની હાજરીની ખબર પડે, અરે ન ભગવાન પ્રગટ છે એની ખબર પડે. કામાંધ વ્યક્તિનું એવું છે. અને કામાંધ બનેલો છે. એણે વિચાર કર્યો, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે.
વિચાર કર્યો કે આ પુરુષ એનો પતિ એને હું મારી નાખું તો જ આ સ્ત્રી મારા હાથમાં આવે. એટલે જોડે છરી લઈને આવ્યો છે. બીના એવી બની કે પેલો જે પુરુષ ગિરધારીજી પૂજા કરી રહ્યા છે એમના પત્ની પણ બાજુમાં પૂજા કરે છે. અને એણે આવી અને એકદમ ચાલુ પૂજા, એ ભગવાનની પૂજા ચાલુ છે અને અહીંયા છરો નાખી દીધો. પેલા એકદમ ગિરધારીજી ઢળી પડ્યા, લોહીની જાણે નદી વહેવા માંડી, ઢળી પડ્યા છે. આ દ્રશ્ય પેલા બાઈએ જોયું, બાજુમાં પેલા પુરુષને જોયો, કામાંદ બનેલો છે. એ જ્યાં હાથ પકડવા જાય છે પેલી સ્ત્રીનો, ત્યાં પેલા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી ભાઈ દોડતા બાજુમાં એક દેવસ્થાન છે એમાં પેસી ગયા, અંદર બારણું બંધ કરી દીધું. પોતાના પતિનું મૃત્યુ થયું છે. બાઈ અંદર દેવસ્થાનમાં છે. પેલો બહાર બારણું ખોલાવવા માટે પ્રયત્ન કરે છે, પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જેને જેનો આશરો તેને તેની લાજ. ભગવાનનો જેણે આશરો કર્યો હોય, શ્રીજી મહારાજે તો પોતે પોતાના ભક્તોને કોલ આપી દીધેલો છે કે મારો આશ્રિત જે હશે એની સર્વે પ્રકારે રક્ષા કરવાની જવાબદારી મહારાજ કે અમારી છે. અને એ ન્યાય પેલી બાઈએ મહારાજને પોકાર કરવા માંડ્યો, પ્રાર્થના કરવા માંડી, હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, મેરે તો તું એક ही આધાર. અત્યારે મારી પાસે બીજો કોઈ આધાર નથી, તમે એક જ મારા માટે આધાર છો, માટે મારી પર દયા કરો, દયા કરો, દયા કરો, કૃપા કરો, એમ કહીને સ્વામિનારાયણનું ભજન શરૂ કર્યું. ભજન અને પ્રાર્થના, હે મહારાજ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. બાયણું બંધ છે, પેલો ખટખટાવે છે, પરંતુ બાઈને કોઈ આધાર નથી ભગવાન સિવાય. અને અડધો કલાક આ ચાલ્યું, આંખમાં ચોધાર આંસુ છે. અને પેલી બાઈ એ સામે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય રૂપે આવીને ઉભા રહ્યા, પ્રગટ થઈને કહે છે, બાઈ ચિંતા ન કરશો, જાઓ તમે બહાર જાઓ. અરે પ્રભુ, પણ પેલો દુશ્મન મારા પતિનું મૃત્યુ થયું છે અને પેલો દુશ્મન મને કબજે કરવા માટે, મને વશ કરવા માટે, મને મારા ઉપર કામાંદ બની અને પેલો બહાર અસુરની જેમ ઊભો છે, માટે રક્ષા કરો. સ્વામિનારાયણ ભગવાન કે ચિંતા ન કરશો, તમે બહાર નીકળો. એ પથ્થર જેવો પથ્થર થઈ જશે. જ્યાં સુધી પથ્થરની જેમ આમ રહી જશે, તમે તમારા પતિના શરીર ઉપર સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ કરી અને હાથ ફેરવજો, જાઓ. એ સજીવન થશે. તમે બંને જલ્દી જલ્દી તમારી પૂજા સમેટી અને ત્યાંથી રવાના થાઓ, ત્યાંથી નીકળી જાઓ. જ્યાં સુધી તમારા ઘેર નહીં પહોંચો ત્યાં સુધી પેલાનો હાથ પથ્થરની જેમ આમ રહી જશે, કંઈ નહીં કરી શકે. તમે જાઓ. ભગવાન કરે કોઈ ન કરી શકે, પરંતુ ભજન અને પ્રાર્થનાના બળે પ્રભુએ આશીર્વાદ આપ્યો. બારણું જ્યાં ખોલ્યું, પેલો જ્યાં તલવાર લઈને મારવા, પેલો છરો લઈને મારવા કે પકડવા હાથ લઈને જાય છે, ત્યાં એ જ વખતે ભગવાને આશીર્વાદ આપેલો એમ હાથ આમ રહી ગયો. બાઈ પહોંચ્યા, શારીર વાગેલા ઘાવ ઉપર સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ જ્યાં કર્યું, પ્રભુના સંકલ્પથી મહારાજે કહેલું છે કે મરેલા મળદા પણ આ મંત્રથી બેઠા થાય છે. અને પુરવાર થયું કે એ મરેલું મળદાની જેમ પડેલો પુરુષ એકદમ બેઠા થાય છે. બંને ચાલતા ઘેર પહોંચ્યા ત્યારે અહીંયા આપેલો પથ્થરની જેમ હતો એ પાછો વળી ગયો. આજે પ્રભુ રક્ષા કરે છે, પરંતુ કોળી કઈ બે? ભજન અને પ્રાર્થના. કયું ભજન? સ્વામિનારાયણ, 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 સ્વામી. મહામંત્રનો પ્રતાપ શ્રીજી મહારાજે પોતે પોતાના સ્વમુખે વર્ણવ્યો છે. મહારાજે તો એટલે સુધી કીધું, હમણાં જ બનેલો અમારો એક પ્રસંગ છે, 2 વર્ષ થયા હશે. આપણું ઉના, સૌરાષ્ટ્રમાં જુનાગઢ જિલ્લાની અંદર ઉના ખાતે આપણું મંદિર છે. ઉના ખાતે, ઉનાથી લગભગ 7-8 કિલોમીટર દૂર એક નાનકડું ગામડું છે. અને એ ગામમાં એક ઉનડભાઈ નામના આપણા હરિભક્ત નવા થયેલા છે. ઉનડભાઈ ખેડૂત છે, મધ્યમ વર્ગીય છે, એક જ સ્વામિનારાયણના સત્સંગી છે. રાત્રિનો સમય હતો, 2 વર્ષ પહેલા બનેલી વાત છે. રાત્રિનો સમય હતો, અમે ગામમાં ગયા છીએ અને એમણે અમને આ મુખોન્મુખ વાત કરી છે એમની. અને પ્રસંગ બન્યા પછી શું થયું છે એ કહેવું છે આપણને. કે એ રાત્રિનો સમય છે. રાત્રે ખેતરની અંદર પાણી, રાતનો સમય આવે, પેલી
લાઇટ આવે એટલે ત્યાં પાણી 3 ફેઝ લાઇટ હોય એટલે એ વખતે પાણી આવે, બોર ચાલુ થાય એટલે રાત્રે પાણી વાળવા માટે, ક્યારામાં પાણી વાળવા માટે જાય. રાત્રે અજવાળી રાત છે અને પાણી પાવડાથી પાણી વાળી રહ્યા છે અને એક કાળો નાગ, સર્પદંશ થાય, કાળો નાગ એની ઉપર પગ પડી ગયો અને એમાં પેલા ફૂંફાડો મારી અને નાગે દંશ માર્યો. નાગ ઝેરી હતો, બધા નાગ ઝેરી નથી હોતા પણ આ નાગ ભયંકર ઝેરી હતો અને ઝેર એકદમ અહીં દંશ માર્યો પગ ઉપર. દંશ મારતાની સાથે જ એકદમ ઢળી પડ્યા, આંખો પોળી થઈ ગઈ, મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યું, બૂમ પાડી ઉઠ્યા અને બૂમ પાડી એટલે આજુબાજુના ખેતરવાળા બધા ખેડૂતો દોડ્યા. સાપને આમ દોડતો જતા જોયો, બધાએ જાણ્યું કે આ સાપ કરડી ગયો છે એટલે કોઈએ કહ્યું કે ભાઈ ભુવા જોડે લઈ જાઓ, કોઈએ કહ્યું કે દોરો મંત્રાયા હોય, કોઈ કે આપણે હોસ્પિટલમાં લઈ જઈએ. હવે એવું ઇન્ટિરિયર ગામ છે કે 108 બોલાવો, બધાએ દોડા દોડી થઈ ગઈ, 25-50 માણા ભેગું થઈ ગયું. આ જો ભાનમાં હતા, એમના પત્નીને ઘેર સમાચાર મળ્યા, દોડતા એ આવ્યા, એમને બધા લઈને કોઈ કે દવાખાને લઈ જઈએ, કોઈ કે ભુવા જોડે લઈ જઈએ. આ ઉનડભાઈને એટલું બધું ભગવાન સ્વામિનારાયણનું બળ, એમણે કહ્યું કે મારે નથી ભુવા જોડે જવું, નથી મારે શહેરમાં જવું, નથી દવાખાને જવું, બધાએ તમે ભેગા થઈને અહીં જ બેસીને બધા ધૂન શરૂ કરો, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરો. ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. સદગુરુ ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે કે આ મંત્રથી કાળા નાગના ઝેર પણ ઉતર્યા છે અને ઉતરે છે. મને વિશ્વાસ છે કે સ્વામિનારાયણ મંત્રની ધૂન કરો, કાળા નાગનું ઝેર ઉતરશે. અને બધાએ મંડી પડ્યા. અડધો કલાક, પોણો કલાક, જેમ જેમ શરીર કાળું લીલું છમ થતું જતું હતું, અહીં સુધી લીલું છમ શરીર થઈ ગયેલું, પેલું ઝેર ચડેલું, અને જેમ જેમ ધૂન શરૂ થતી ગઈ એમ એમ ઝેર ઉતરતું ગયું. 2 કલાકમાં તમે જુઓ એ ઊભા થઈ ગયા, મને કશું નથી, પાવડો લઈને મંડી પડ્યા ખેતરમાં ફરી પાણી વાળવા માટે. મુક્તો આ દ્રશ્ય જોઈને 10 ઘર સ્વામિનારાયણના સત્સંગી થયા. આજે એ ગામની અંદર સભા થાય છે અને 10 થી 15 હરિભક્તો ગામમાં છે. એમનું એકનો આ પ્રસંગ જોઈને બોલો, આજના ઘોર કડીકાળની અંદર પણ આ એક્સપાયરી ડેટ થઈ નથી, આ દવા હજુ એક્સપાયર નથી છે. તમારા ઘરમાં પણ તમે વાપરજો, યુઝ કરજો સમય આવે ત્યારે. હા, પરંતુ શરત એટલી જ કે જોડે જોડે એકલી દવા નહીં, દવાની જોડે પ્રાર્થના કરજો. એ મહારાજ મેરે તો તુમ એક ही आधार. સર્વે પ્રકારે ભગવાન સ્વામિનારાયણે પોતે તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. શ્રીજી મહારાજે આ શબ્દ વાપર્યો છે, તે મંત્રથી ભૂત પિશાચ ભાગે. ગમે તેવું કદાચ કોઈએ મેલી વિદ્યા કરી હોય અને ઘરમાં કદાચ કંઈ નડતર હોય, આપ સૌને અમે ચેલેન્જ સાથે કહીએ છીએ, ઘરમાં નડતર હોય, કંઈક પ્રશ્ન હોય, કોઈ અવગતે ગયું હોય તો આ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ઘરમાં પધરાવજો અને રોજ 1.5 કલાક ભગવાન સ્વામિનારાયણની ધૂન કરજો. ભગવાન સ્વામિનારાયણનો મંત્ર એટલો પ્રતાપી મંત્ર છે અને સંતો શક્ય હોય તો સંતોની પધરામણી કરજો. પરંતુ આ મંત્ર, તે મંત્રથી ભૂત પિશાચ ભાગે. અમારા હમણાં જે 2006ની સાલનો એક પ્રસંગ છે. આપણે ગુરુ પૂર્ણિમા હતી, વાસણા ખાતે ગુરુ પૂર્ણિમાનો સમય બીના એવી બની. ગુરુ પૂર્ણિમાના સમયે ભાવનગરથી ઘણા હરિભક્તો આવેલા. આપણા 10, 15, 20 હરિભક્તો હતા ભાવનગરથી આવે. એમાં એક નવા હરિભગત ભાવનગરમાં પ્રવીણભાઈ એમનું નામ હતું અને એ નવા સત્સંગી, એટલે એમને બીજા લઈ આવેલા મિત્રતાના દાવે, ચલો અમારા ગુરુ પૂર્ણિમાનો સમય છે, ચલો આપ અમારી સાથે ચલો. એ આવેલા. એમણે એ દિવસે કંઠી બાંધેલી. ભગવાન સ્વામિનારાયણને વરમાળા કહેતા, કંઠી બાપજી પાસે વર્તમાન ધરાવીને કંઠી બાંધેલી. બાપજી કે જો પૂજા તો હમણાં ન કરશો પણ રોજ 5 માળા કરજો, સ્વામિનારાયણ મંત્રની 5 માળા કરજો. ભલે બાપજી, આટલો જ નિયમ આપ્યો. કંઠી બાંધી એ સમયો પતાવીને રાત્રે ઘેર ગયા. 8-10 દિવસ પછીની, થોડા દિવસ પછીની વાત છે. 25મી જાન્યુઆરી 2006ના રોજ બનેલો આ પ્રસંગ કહું છું. 25 જાન્યુઆરી 2006. આ પ્રવીણભાઈ પોતે બાજુમાં 15 કિલોમીટર દૂર ભાવનગરથી કાળું ભાર કરીને નાનકડું ગામ છે, ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. પીટીસી કરેલું એટલે પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. 26મી જાન્યુઆરી આપણે ત્યાં સમજો છો, જાણો છો કે દર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ
સ્કૂલોની અંદર ધ્વજવંદન થતું હોય અને રાષ્ટ્રીય તહેવાર છે એટલે ઉજવાતા હોય. 25મી જાન્યુઆરીએ બીજા દિવસની ધ્વજવંદનની તૈયારી રૂપે એમને સાંજે 5 વાગે સ્કૂલ ગામડામાં છૂટી જાય, પણ એ દિવસે થોડું મોડું થયું. જાન્યુઆરીમાં શિયાળાનો દિવસ એટલે આપ સમજી શકો છો કે અંધારું વહેલું થાય. સાંજે શિયાળામાં અંધારું વહેલું થાય. સાંજે 6-6:30 સ્કૂલમાં થઈ ગયા. સહેજ મોં સૂજનું હતું અને પોતે બાઇક રાખતા ભાવનગર પોતાના ઘેર જવા માટે નીકળ્યા. અંધારું સહેજ થઈ ગયેલું. પોતે ખાબડ ખુબડ જેવો રસ્તો, ગામડાનો રસ્તો, ઇન્ટિરિયર રસ્તો, એટલે બાઇક ધીમે ધીમે ચલવીને જઈ રહ્યા છે. વચ્ચે એક નાનકડી નદી આવે, કાળુભાર નદી. આ કાળુભાર ગામ એના ઉપરથી પડેલું નદી કાળુભાર નદી હતી. નદી ઉપર બ્રિજ હતો. બ્રિજ પાસ કરીને જ્યાં પેલી બાજુ બાઇક લઈને જવા જાય છે ત્યાં બીના એવી બની કે સામે એમણે જોયું કે નદીની પેલે પાર સામે કાંઠે હજુ થોડું થોડું દેખાતું હતું. એટલે એમણે જોયું કે પેલો માઇલ સ્ટોનનો જે પથ્થર હતો, માઇલોમીટરનો પથ્થર હોય ને, પેલો માઇલ સ્ટોન જે કહેવાય, કિલોમીટર લખેલો, એ પથ્થર ઉપર એક સફેદ કપડાં પહેરેલી એક બેન, એક બાઈ, નાની ઉંમરમાં 20-25 વર્ષની નાનકડી બાઈ, અને સફેદ કપડાં પહેરેલા અને પથ્થર ઉપર બેઠેલી, અને ખોળામાં એક નાનકડું બાળક રાખેલું, એક નાનકડું કિડ્સ બાળક. એ બાળકને લઈને બેઠી છે. એમણે દૂરથી જોયું કે કોઈ બાઈ બેઠી છે, યુવાન બાઈ છે, અને અત્યારે આવા રસ્તા ઉપર એકલી બાઈ અને બાળક સાથે બેઠી છે. નક્કી એને મદદની જરૂર હશે એવું લાગ્યું. જ્યાં નજીક આવે એટલે પેલી બાઈ ઊભી થઈ ગઈ અને હાથ લાંબો કરીને ઊંચો કરીને કહ્યું, એ ભાઈ, બૂમ પાડી 2 વખત. એટલે આ ભાઈએ બાઇક ઊભું રાખ્યું. બેન, કંઈ તકલીફ છે? સાહેબ, મારી છેલ્લી બસ જતી રહી છે, હવે કોઈ બસનો સમય નથી, મારે ભાવનગર જવું છે, તમે ભાવનગર જતા હોય તો મને લઈ ના જાઓ? આ પેલી બાઈ મદદ માગે છે. મારી પાસે નાનું બાળક છે, માટે મને ભાવનગર જાઓ છો તો લઈ ના જાઓ? એટલે માનવતાની દ્રષ્ટિએ વિચાર કર્યો કે બિચારી એકલી બાઈ છે, નાનું બાળક સાથે છે, અને આવા સમયે આપણે મદદ કરવી જોઈએ. એટલે એમણે કહ્યું, કંઈ વાંધો નહીં બેન, હું ભાવનગર જઉં છું, પણ તમારે ક્યાં જવું છે? તો કે મારે જ્યાં જવું હશે મને ભાવનગરના નાકામ ઉતારી દેજો, હું રિક્ષામાં બેસીને ઓટો રિક્ષામાં જતી રહીશ મારા ઘેર, પણ મને એટલે નાકામ ઉતારી દેજો. કંઈ વાંધો નહીં, બેસ જાઓ પાછળ. પેલા બેન પાછળ બેસી ગયા. સાંભળજો, આ બનેલો પ્રસંગ છે. પેલા બેન પાછળ બેસી ગયા. બાઇક ધીમે ધીમે, રસ્તો કાચા જેવો એટલે ધીમે ધીમે બાઇક ચાલી રહ્યું છે. ત્યાં થોડુંક ચાલ્યા આગળ, ત્યાં પેલા બેને આ પેલા ભાઈના ખભે હાથ મૂક્યો. પેલા ભાઈને પસંદ ના આવ્યો. સ્વાભાવિક છે, કોઈ સંસ્કારી પુરુષ હોય એને આ ગમે નહીં. કોઈ પરસ્ત્રી કોઈ અજાણ્યા પુરુષના ખભે હાથ મૂકે એ સંસ્કારી બાઈનું લક્ષણ ન કહેવાય. સમજી શકો છો? એટલે ભાઈને આ ગમ્યું નહીં. વિચાર્યું કદાચ અડી ગયો હશે હાથ. આગળ સહેજ છતાંય ગયું, બાઇક ગયું. એમણે ખભા ઉપર જોરથી ખભો પકડી લીધો. પેલા ભાઈને ન ગમ્યું એટલે એમણે બાઇક એક બાજુ ઊભું રાખી દીધું. એમને શંકા ગઈ કે બાઈ કેરેક્ટરલેસ છે, સંસ્કારહીન છે, માટે મારે આને લઈ જવી નથી, વિઘ્ન કરશે. એટલે એમણે બાઇક ઊભું રાખી દીધું. બેન, માફ કરજો અને આપ ઉતરી જાઓ. તમારે જ્યાં જવું હોય ત્યાં જે રીતે જવું એ રીતે જજો, પણ હું તમને નહીં લઈ જાઉં, તમે ઉતરી જાઓ. પેલા બેન ઉતરી તો ગયા. પેલા ભાઈ જ્યાં બાઇક એક્સિલેટર આપીને જ્યાં બાઇક ચાલુ કરવા જાય છે ત્યાં પેલા બેને એક હાથમાં બાળક છે, બીજા હાથે એનું કેરિયર જે પાછળનું હોય બાઇકનું કેરિયર પકડી લીધું. પેલા ભાઈએ ખબર નથી કે પાછળ કેરિયર પકડી લીધું છે. એમણે એક્સિલેટર આપ્યું, પણ પેલું કેરિયર પકડેલું બાઇક ચસકે નહીં, હલે નહીં. હવે એક હાથમાં બાળક છે ને એક હાથે ખાલી આમ પકડ્યું છે. હવે સ્ત્રીમાં કંઈ એટલી બધી તાકાત ન હોય ને એક હાથે પકડ્યું હોય ને બાઇકને પકડી રાખી શકે
પેલા ભાઈ મૂંઝાયા, એટલે છોડી દો, પાછળ જોયું એટલે પકડેલું, છોડી દો. ત્યારે પેલી બાઈ ખડખડાટ હસવા માંડી અને હસતા હસતા કહે છે, જવું છે તારે? ટૂંકારો કરીને કહે, તારે જવું છે એમ ને? જા જા, હું જોઉં છું તું કેવો જાય છે. જા, ઉપાડ તારું બાઈક ચલાય, તું કેવો જાય છે હું જોઉં છું. હવે આમ પકડી રાખેલું, ખડખડાટ હશે પેલી બાઈ. આમને લાગ્યું કે ચાલો જલ્દી હું ભાગું, પણ હલે નહીં ને પેલું બાઈક, હલે નહીં. એક હાથે પકડેલું આમ સામાન્ય તો હલે નહીં. અને બાઈ બોલતી જાય, જા 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 જા, જવું છે ને તાર, જા, હું જોઉં છું કેવો તું જાય છે. 5 મિનિટ પેલા અમને તો વગર શિયાળાની રાત અને વગર આવો પવન હતો ખુલ્લામાં, છતાંય પરસેવો નીકળી ગયો, ભારે કરી. હવે શું થાય? ડાઉટ ગયો, નક્કી આ કોઈ પ્રેતાત્મા લાગે છે. પ્રેતાત્મા એટલે સમજ્યા ને, કોઈ ભૂત પ્રેત છે. નહીતર આટલું ચસ્કીને પકડી ના શકે. અને ખડખડાટ હશે ને ટૂંકારો કરે, જા જા. એમને એ વખતે યાદ આવી ગયું, શું નામ? સ્વામિનારાયણ. હજુ એ વિચાર કરે છે, મૂંઝાયેલા છે. ત્યાં પેલી બાઈએ પ્રશ્ન પૂછ્યો, તું કોઈનો ભગત છું? શું પ્રશ્ન પૂછ્યો? તું કોઈનો ભગત છું? આટલું જ્યાં પૂછ્યું ને ત્યાં આ બાઈ, પેલા ભાઈ પ્રવીણભાઈ બોલ્યા, એકદમ ગળામાં કંઠી હતી આ ભગવાન સ્વામિનારાયણ. આ કંઠી કહેવાય, વરમાળા કહેવાય. સ્વામિનારાયણના આશ્રિતના લાયસન્સ છે, એના ગળામાં હોય જ, 24 કલાક હોય. અને એણે ગળામાંથી કંઠી બહાર કાઢી દે, હા હું સ્વામિનારાયણનો ભગત છું. આમ જ્યાં સ્વામિનારાયણ શબ્દ બોલાયો એ જ મિનિટે પાછળ થઈ ગયો ભડકો, એકદમ ભડકો. અને પેલી બાઈના હાથમાં છૂટી ગયું. બાઈક છૂટી ગયું અને ભાઈ ભાગ્યા. તમને પ્રશ્ન પૂછું છું, એમણે વાંહે જોયું હશે કે નહીં જોયું હોય? આમ પાછું વળીને જોયું હશે કે નહીં જોયું હોય? તમને શી ખબર? તમે ક્યાં જોવા ગયા હતા કે તમે ના જોયું એવું કહો છો? ના જ જોવે. તમે એ જગ્યાએ હોય તમે ના જોવો. આડું અવળું કે વાંહે જોયા વગર સીધા ઘેર, ભાવનગર ઘેર જઈને પરસ્યો ઉતર્યો. અને એમણે ઘેર, એ લગભગ 7:30 વાગે ઘેર પહોંચ્યા. એમણે ઘેર જઈને સીધો જ આ સેવકને એમણે ફોન કર્યો અને એમણે 7:30 વાગે મને 7:35 એમનો 25મી જાન્યુઆરી 2006ના રોજનો બનેલો પ્રસંગ કહું છું. 7:35 એમનો ફોન આવ્યો અને ફોનમાં એમણે મને આખી હકીકત કહી કે સ્વામી, આજે જો મારા ગળામાં કંઠી ન હોત અને જો સ્વામિનારાયણ શબ્દ ન બોલ્યો હોત તો આજે મારી દશા બગડી હોત. ભગવાને મારી રક્ષા કરી દીધી. કયા મંત્રનો પ્રતાપ છે પેલા? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. કયો મંત્ર બોલો બંધો? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હજુ ન બોલે એના જ બારો પાપ નહીં લાગે. કયો મંત્ર? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. ફાયદો થાય બધો તમારો, નુકસાનો થાય તો અમારો. આ ભગવાન સ્વામિનારાયણનો મહામંત્ર, બળિયો મંત્ર છે. મહારાજ એક નહીં, ભગવાને એટલે કહ્યું કે સુખી કરે સંકટ સર્વદા. આ મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ. અમારે ગોધર મંદિર છે, ઘણા જઈ આવેલા છે. કેટલા જઈ આવેલા છે? આંગળી ઊંચી કરો છો. તમે ત્યાં જોયું હશે ગોધરમાં. અમારે ક્યાંય આખી દુનિયામાં બધે જઈને પરવારીને ક્યાંય હરખું ના આવે. અને ગમે એટલું અંદર પ્રેત વળગ્યું હોય, ભૂત હોય ને વર્ષોનું જૂનું હોય, ભાઈ અમે જોયું છે ત્યાં ભગવાનની પેલી અભિષેક મહારાજની મૂર્તિ આગળ બેહાડે ને અભિષેક જ્યાં કરાવે ને ધૂન કરે ને, અમારા ગજુભા જેવા 2-4 જણા મંડી પડે. અમે નવલસિંહને ગજુભાને 2-4 રાખ્યા છે એવા, મજબૂત માથા ભારે, ભૂતને હરાવે એવા ને હંફાવે એવા. એવા 2-4 જણા જ્યાં ધૂન શરૂ કરે ને, જ્યાં સ્વામિનારાયણ મંત્રની ધૂન શરૂ થાય ને ત્યાં પેલું બૂમો પાડે, બળો છો બળો છો બળો છો. કે શું કરવું છે બોલ? કે જીવ લેવા આવ્યો છે. અરે જીવ લેવા નહીં, જવું પડશે અહીંથી. તો કે બાપા આ મંત્ર બંધ કરો, કે ધૂન બંધ કરો. સ્વામિનારાયણ મંત્રથી હું બળું છું. આ મંત્રનો પ્રતાપ એવો શ્રીજી મહારાજે પોતે કહ્યું છે. એટલે તે મંત્રથી તો ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી સદબુદ્ધિ જાગે.
એક ભાઈ આવેલા કે સ્વામી મારા બાપાની બુદ્ધિ બગડી ગઈ છે, નરું બોલ 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 કરે છે, ઘરે કંઈક દવા બતાવો ને. કે ભાઈ હું ડૉક્ટર નથી પણ અમારી જોડે એક દવા છે, બુદ્ધિ બગડી ગઈ છે ને બુદ્ધિ સુધારવી તો કે તું કરો. સબ રોગ કી એક દવા. કઈ દવા પેલા? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અજમાઈ તો જુઓ, અમે ઘણાની ઉપર અજમાયેલી આ તમને દવા બતાવીએ છીએ, અજમાયા પછી બતાવીએ છીએ. અમે પોતે અજમાયેલી છે ને. અમારે એક વખત આશ્રમ રોડ ઉપર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બિલ્ડિંગ હતું એ વખતે, અત્યારે તો બહાર નીકળી ગયું, અમદાવાદની બહાર ગયું છે, પણ એ વખતે આશ્રમ રોડ ઉપર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું બિલ્ડિંગ છે. જોયું હોય તો જૂનું હજુ છે કદાચ, પેલું રિઝર્વ બેંકની સામે રિઝર્વ બેંકનું બિલ્ડિંગ હતું ને, લાગજ્જર બિલ્ડિંગ, એની એક્ઝેક્ટ સામે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું બિલ્ડિંગ. એના ખાંચામાં એક 8 માળનું બિલ્ડિંગ છે, બિલ્ડિંગનું નામ મને નથી ખબર, પણ એ અંદર ખાંચામાં, એ ખાંચામાં. અને એમાં અમારે હાથમે માળ પધરામણી હતી. આપણા ગરીબ ભગતની ઓફિસ છે, ત્યાં પધરામણી હતી. હમણાં પધરામણીએ ગયા ને ત્યાં નીચે ઉતરતી વખતે ચડી તો ગયા લિફ્ટમાં, પણ લિફ્ટ બગડેલી. બહુ જૂનું બિલ્ડિંગ, વર્ષોનું, લિફ્ટે જૂની, જૂના જમાનાની, એટલે ખખડ ધજ થઈ ગયેલી. પછી અમને પેલા ભાઈએ કહ્યું કે સોયા બાબુ અમારો નોકર છે ને લઈ જાઓ અને એ તમને નીચે ઉતારી દેશે. લિફ્ટ ચાલુ કરે પણ થાય નહીં. બાબુ કે સ્વામી બેસી જાઓ તો હું ચાલુ કરી દઉં. એને 2-4 ઢીંકા માર્યા, ચાલુ થઈ ગઈ. ચાલુ થઈ એટલે કેવી ધીમી ગતિએ કે ઓલો ઉતરનારો ધીમે ધીમે ઉતરે ને તો એ પહેલો ઉતરી જાય. હા, ડોહો 80 વર્ષનો ઉતરે ને તો પહેલો લિફ્ટથી પહેલો એ ઉતરી જાય. એવી લિફ્ટ, ધીમી લિફ્ટ. હવે જેવી ચાલુ થઈ એટલે પેલો બાબુ શું કહે છે, એનો પટાવાળો હતો. બાબુ કે સ્વામી આખા બિલ્ડિંગમાં આ બાબુ સિવાય કોઈથી લિફ્ટ ચાલુ થાય. જોયું ને તમે કે 2 ઢીંકા માર્યા થઈ ગઈ ને ચાલુ, બાબુ સિવાય ના ચાલુ થાય. હવે ભગવાનને કરવું ને, 5મે અને 4થે માળની વચ્ચે આવ્યા, લિફ્ટ બંધ. 4થે અને 5મી માળની વચ્ચે લિફ્ટ પહોંચીને લિફ્ટ બંધ. બાબુભાઈ આ બંધ કેમ થઈ ગઈ? કે સ્વામી ચિંતા ના કરો, બાબુડીઓ તમારી જોડે છે, તમે ચિંતા ના કરો. હવે એને પછી તો ઢીંકા માર્યા અને ઘણું બધું કર્યું, પણ એમ થાય ઢીંકા માર્યા, ઓલો કંઈક કોન્ટેક્ટ લૂઝ હોય થોડી ક્યાંક ચાલુ થઈ ગયું, કાગડાને બેવું, ડાળને ભાગવું, એવું થઈ ગયું. એટલે આને એવું થઈ ગયેલું કે મારાથી જ થાય છે. આ જીવની માથાકૂટ હશે ને, આપણાથી કંઈક થયું એટલે આપણે શું સમજી લઈએ, આ મારાથી જ થાય છે. અને મારાથી થાય છે, જે દિવસે થયું ને એ દિવસે લોચો પડ્યા વગર રહે નહીં, સમજ્યા? હા, તમે તમારા ઘરમાં તે જે દિવસે તમને અહંકાર આવ્યો અને અભિમાન આવ્યું ને, બીજી મિનિટે બ્રેક મારી દે. લા હેડ શોર્ટ બ્રેક એવી મારે ને, ચાલ જા હેડ. હા, કાંઈ ના ચાલે આમની આગળ, ભલભલાના પાણી ઉતારે એમને ભગવાન. હા, ભગવાનનો અર્થ જ એ. એટલે કોઈ દાડો સંકલ્પ તો કરવો જ નહીં, અહંકારનો સંકલ્પ તો આવવા જ ના દેવો. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાન તાણે. હા, કંઈક વિઘ્ન આવે કોઈક બાબતમાં એટલે સમજી લેવું કે કંઈક હુંકાર આવી ગયો છે, એટલે ભગવાન કે લે કરી તાર, હું જોઉં છું તું કેવો કરે છે. હા, સંકલ્પ જ નહીં ઉઠવા દેવો. હે પ્રભુ તમે જ કરો છો, બીજો સંકલ્પ જ ના ઉઠવા દેવો. શું વાત ચાલતી હતી પેલા બાબુડિયાની? તે બાબુડિયો માવાલો કે સ્વામી તમે શાંતિ રાખો. અરે ભાઈ શાંતિ રાખી, હવે પરસેવો નીકળવા માંડ્યો, અહીં નથી પંખો ચાલુ. આ જૂની લિફ્ટ છે, હલવાણા 4થે માળ ને 5મા માળની વચ્ચે. જો માળ ઉપર હલવાણા હોય તો ઉતરી જાય, મોંમાં 4 સીડીઓ ઉતરવી પડે જ ને. પણ હવે આ તો વચ્ચે હલવાણા છે, ના ઉપર જવાય ના હેઠે જાય, ચાલુ જ નથી થતી. કરવું શું? તે 5 મિનિટ 10 મિનિટ પેલો આમ મારે ને આમ મારે ને આમ મારે ને, બધા એવા ના કરે. મારે કંઈ પત્તું હશે? આ કે ઓછું છોકરું છે ભાઈ મારે સીધું થાય, એ તેને અભર થઈ જાય છે, મારે માનતા નથી, સમજ્યા? તો આ ઓછી મારે માને. હવે કે બાબુ ભાઈ પતી ગઈ તમારી દવા, તમારા ઉપાય પતી ગયા, બધા અજમાઈ લીધા, હવે અમારી જોડે એક દવા છે ચાલુ, તમે કરીએ? તો કે આની દવા? હા, એની દવા છે અમારી જોડે. સુખી કરે સંકટ સર્વ કાપ્યા. સંકટ જ આવ્યું કહેવાય ને પહેલાં, હલવાણા એ સંકટ નહીં. હવે અભિમાન તમારું ને હલવાણા અમે. જ્યાં અભિમાન એને આવ્યું ને હલવાણા સંગ કર્યો ને બાપા, સંઘવાળા નહીં અભિમાન હલવાવાનું થાય. આ હમણાં હલવા સંગ કર્યો ને, કોઈક કાર્ય કરને કોકને સંકલ્પ થઈ ગયો છે હમનો, એમાં હલવાત આપણે. પેલા માકડ જેવું છે ભાઈ. હા,
ખાટલામાં તમે ઉતા હોય અને કઈડે કોણ? માંકડ. અને માર કોને ખાવો પડે? પહેલાં ખાટલાને. માંકડનો સંગ કરે ને તો એ ખાટલાને બધા ધોકા કોને ઠોકે? પેલો ઊભો થઈને જોજો ખીજાય એટલે મારે કોને? ખાટલાને. એ ઉપર જ 2-4 લગાવે. હવે કઈડ્યો ઓલ્યો અને માર આને ખાવો પડે. એમ આ બાબુનું અભિમાન અને અમે પરસેવો અમારે નીકળી ગયો. એટલે હવે કરવું શું? કીધું બોલો હવે પતી ગયું બાબુભાઈ? કે પતી ગયું. હવે મારું કાંઈ છે? તમે કહેતા હતા ને બાબુ છે એટલે કંઈ વાંધો નહીં આવે. કે બધું બોલી રહ્યો કે હવે પતી ગયું. કીધું હવે કોઈ દાડ નહીં બોલું કહી દો. કોઈ દાડ નહીં બોલું કે બાબુથી થઈ જાય, બાબુથી થઈ જાય. નહીં થાય કે નહીં થાય. એમને 18 વખત બોલો કે નહીં થાય, મારાથી નહીં થાય. 5-10 વખત બોલાવ્યું પછી કીધું હવે જો અમે અમારી દવા ચાલુ કરી છે. મારા મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હવે તમે હલવાના છો ને અમે હલવાના છીએ. અમે એકલા નથી હલવાના, તમે હલવાના છો. પેલા છોકરાએ સ્કૂલનું રિઝલ્ટ લઈને આવ્યા ને એના બાપા એને મારવા માંડ્યો. સાલા તારા માર્ક તો જો, સારા નપાસ થઈને આવ્યા. કારણ કે બાપા મારા નામની વાંહે તમારું નામે છે જો. હા હું એકલો નપાસ નથી થયો, મારી નામની પાસે જો માર્કશીટ જો ઉપર તમારું નામે છે. મને એ યાદ આવી ગયું. કીધું મહારાજ અમે એકલા નથી હલવાના, તમે હલવાના છો વચ્ચે. હા એટલે દયા કરો ને પછી કરી ધૂન. કીધું સંત સ્વામી અમારા વલ્લભ બાપા જોડે હતા. આપણે વાસના વલ્લભ બાપા છે ને જોડે. એટલે વલ્લભ બાપાને કીધું વલ્લભ બાપા ધૂન કરો, બીજું કોઈ ઉપાય નથી. હવે 2 સંતોનું કરી ધૂન, સ્વામિનારાયણ 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 5-10 મિનિટ ધૂન કરીને કીધું હવે બાબુ ભાઈ દબાવો કરો ઓન. થાય કે સ્વામી એમ થતી છે અત્યાર સુધી નથી, લાફા મારી મેં થાક્યો. એ તમે થાક્યા હવે કરો. અને જ્યાં એમણે સ્વિચ ઉપર આમ આંગળી દબાઈને સરળ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મહામંત્ર પછી હાથે કઈને બંધ કરીને આવું ના કરતા હો. હા તો અક્ષીર દવા જ્યારે સંકટ સમયે કામમાં લેવાની. ઘડીએ ઘડીએ આપણે હા પણ તમે કહેશો કે આ દવા નહીં, હવા છે. હવા આ દવા નથી, આ હવા છે. સમજે આ વાક્યમાં કંઈ? દવાની જેમ ઉપયોગ ના કરશો. દવાની જેમ ઉપયોગ ક્યારે કરવાનો હોય? જ્યારે હલવાઈએ ત્યારે કરીએ ને એનું નામ દવા. દવાને રોજ ખવાય ભાઈ? વગર રોગે દવા ખવાય? પણ હવા કાયમ ખવાય. હવા વગર કોઈ દળ ચાલે? માદાને જોઈએ ને હાજાને જોઈએ ને માણસને જોઈએ ને પશુને જોઈએ ને પક્ષી જોઈએ ને હવા તો કાયમ જોઈએ. એમ હવાની જેમ ઉપયોગ કરજો આનો, નિરંતર કરજો તો દવાની જેમ નહીં કરવો પડે. સમજ્યા? એટલે પહેલા જો હવાની જેમ ઉપયોગ કરશો તો દવાની તરીકે ઉપયોગ નહીં કરવો પડે. બસ આ 2 ગોળીનો ઉપયોગ કરજો. કઈ 2 ગોળી? એક પ્રાર્થના અને બીજી ગોળી ભજન. કયો ભજન? સ્વામિનારાયણ 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 સ્વામી. એટલે તો જો આ બધા એટલે આ તમે માળા રાખીને ખાલી બેહો છો કે બોલો છો કંઈ પછી કરો છો ને ભજન? આ તો ઠીક. આ ઘણાને ટેવ પડી ગયો એટલે માળા રાખીને બેવાનું. પછી એવું નહીં કરવાનું, જોડે ભજન ચાલુ રાખવાનું. હા તમે ગાડી તો કે સારું 2 કેવી રીતે થાય? કથા સાંભળવાની, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું. એટલે તમે ટેલિફોન નથી ચાલુ રાખતા, ગાડી ચાલુ રાખતા 2 કરો છો કે નહીં પહેલાં? હા આ ચાલુ રાખવાનું. અને છેવટ પેલું મંત્ર કાઉન્ટર આવે છે ને, કોઈના હાથમાં હશે છે? કોઈ મંત્ર કાઉન્ટર રાખો છો? છે કોઈની જોડે? હા જો આવું છે. જો આવું છેવટ આમાં શરમ આવતી હોય ને તો આ એક મંત્ર કાઉન્ટર આવા બહાર પડેલા છે. એ આંગળીમાં રાખવાના. શું કરવાનું? ઓલા છોકરાની રમતની જેમ આમાં મામું કર્યા કરવાનું. એવું ને? છોકરા રમે એમ કરવાનું ના, ભલે દબાવવાનું પણ જોડે જોડે પાછું બોલવાનું. શું બોલવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ માણાનો મણકો સમજી લો ને. હા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓફિસમાં ચાલુ રાખો, તમે જુઓ તો ખરા, વિઘ્ન જ ના આવે. ભગવાન દયા કરે, આપણી સામે કોઈ વિઘ્ન જ ના આવે. હે એટલે કીધું ને દવાની પેઠે ઉપયોગ ના કરતા. શાની પેઠે કરજો? હવાની પેઠે કરજો. જો તમે મહારાજ રક્ષા કર્યા કરે, આપણી આગળ બધું ટાઇટલ ક્લિયર થયા કરે. હા આગળ વિઘ્ન આવવાનું હોય તો ભગવાન રક્ષા કરે. આ મંત્ર એવો છે, અદ્ભુત મંત્ર છે. કારણ કે એ મંત્રના દાતા અદ્ભુત છે ને, એટલે એના દાતા અદ્ભુત છે. આ મંત્ર સર્વોપરી છે કારણ કે એ જેને આપ્યો છે એ સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. અને એ સ્વામિનારાયણ ભગવાનનો આ સ્વામિનારાયણ મહામંત્ર મહાપ્રભુને એક જ પ્રાર્થના કરીએ કે હે દયાળુ બસ. અને એ જ રીતે અંતરમાં વાસના પીડતી હોય મુક્તો, કદાચ બીજું કંઈક દુઃખ આવે કે ના આવે સકામ ભક્તિમાં ગણાઈ જાય, પરંતુ અંતરમાં કોઈ રોગ પીડતો હોય, આ રોગ કામના પીડતી હોય, માન પીડતું હોય, વાસના પીડતી હોય,
તોય પણ સ્વામિનારાયણ મંત્રનું રટણ કરો. જુઓ તમે, એવા કંઈક જોયા છે. અમારે એક વખત ઘનશ્યામનગર અમે પધારેલા, અને ઘનશ્યામનગર વિસ્તાર આપણું ઓઢો વિસ્તારમાં મંદિર છે, અને ત્યાં ગયેલા ને ત્યાં અમારી 12મા ધોરણની પરીક્ષા એ વખતે 10-15 દિવસ પછી 12મા ધોરણની પરીક્ષા આવતી. સભા હતી ને સભાપતિ પછી એક 12મા ધોરણનો વિદ્યાર્થી આવીને રડવા માંડ્યો. મને એક બાજુ લઈ જઈને કે સ્વામી, હિસાબ બહુ હોશિયાર છોકરો, 10મા ધોરણમાં એના 93% માર્ક્સ હતા, પણ કે 12મા સાયન્સમાં હતો. મને કે સ્વામી વાંચવા બેહું છું, કંઈ યાદ જ નથી રહેતું. ને કેમ? કે સ્વામી આમ ફિલ્મ ચાલુ થઈ જાય છે, બધું ગંદી ઇન્ટરનેટ ને બધી સાઈડો જોઈ છે ને એવી, એટલે બધું જ્યાં વાંચવા બેહું છું ને સ્વામી બધું ગંદકી આવીને આગળ ઊભી રહી જાય છે, કશું વાંચવાનું મન નથી થતું, ચિત્ત જ નથી ચોટતું. 10 દિવસ બાકી છે પરીક્ષાના, ભાઈ સાહેબ શું થશે મારું? રડવા માંડ્યું. આ બધું કેવી રીતે વોશ આઉટ કેવી રીતે કરવું? આ ગંદકી બધી જોવાઈ ગઈ છે ને કચરો અંદર ભરાઈ ગયો છે, આ કચરો કેવી રીતે નાબૂદ કેમ કરવો? અમારી જોડે વખતે મંત્ર લેખનની નોટ હતી. મંત્ર લેખનની નોટ એટલે સમજે, સ્વામિનારાયણ લખવાનું, એવી નોટ હતી કે નોટ લઈ જા. જ્યારે તું ભણવા બેસ કે વાંચવા બેસ ને, એક પાનું તારે લખી દેવાનું સ્વામિનારાયણ, અને પછી ચાલુ કરજે વાંચવાનું. મહારાજ દયા કરશે. મુક્તોને એણે વિશ્વાસ, એને પ્રયોગ ચાલુ કરી દીધો. અંતરની વાસના જે અંદર કચરો ભર્યો હતો ને, કચરો સાફ થતો ગયો. એનું બીજું પેપર હતું ને એનો ફોન આવ્યો, સ્વામી સારામાં સારા પેપરો જાય છે, સ્વામી બહુ દયા છે. કીધું હજુ પેલું મંત્ર લેખન ચાલુ રાખજો, તો મૂકી ના દેતો, નહીંતર આપણે બધા કેવા જ પહેલા. હા, પેલું કહે છે ને કે ગુમડું ફૂટ્યું અને વૈદ વેરી, આપણું કામ પતી જાય ને એટલે આપણે બધા સ્વાર્થી બધા બહુ પાછા. હા, આપણે બધા તમે જુઓ ને, પડે સ્વાર્થ આપણો હોય. એટલે કે તું ચાલુ રાખજે. બોલો, એના 89% માર્ક્સ 12મા ધોરણમાં આવ્યા, 12 સાયન્સમાં. હા, અંદરની વાસના બાળી નાખે. મુક્તો આ પ્રયોગ કરજો, આ લેજો. પ્રયોગ કરવાનો નથી. પ્રયોગમાં તો મે બી ઓર નોટ મે બી 2 શક્યતાઓ હોય, બને પણ ખરું, ના પણ બને. આ તો કોન્ફિડન્ટલી અમે કહીએ છીએ કે આ દવા કોઈ પણ રોગ ઉપર, કોઈ પણ મુશ્કેલી ઉપર, કોઈ પણ તકલીફ ઉપર આ દવા ચાલુ રાખજો. જુઓ મહારાજ કેવી દયા કરે છે. હા, સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ દવા લે એની ઉપર કૃપા કરજો. અને એ તો ખરું જ ને ભાઈ, ગોળી લેવી નથી, જોઈએ કે ઓછું પતી જાય પહેલાં ગોળીઓ જોઈએ તો. માટે જે લે એની ઉપર તમે કૃપા કરજો. તમારા આશીર્વાદના બળે અમે આ વાત કરીએ છીએ, એમનો જ આપેલો આશીર્વાદ છે એટલે આ વાત કરીએ છીએ, એટલે આટલી અમે પ્રોમિસ કરીએ છીએ. આ અમારી પ્રોમિસ નથી, તમારી પ્રોમિસ છે. એ તમારી પ્રોમિસને અમે રિપીટ કરીએ છીએ, નથિંગ એલ્સ, બીજું કશું નથી. એટલે હે મહારાજ, બસ આ ભજન અને પ્રાર્થનાના બળે અમે જીવતા થઈએ. અમારું બળ અમને ન આવે, તમારું બળ અમને નિરંતર વર્તે એવી અમારી પર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.